જે ટીમ છે તે ગઢકા ગામે આવી છે ને અહીંયા મારે જોવું છે કે રાજકોટથી તદ્દન નજીક ગામ છે તો કેવો વિકાસ થાય છે. અહીંયા મેં 4-5 લોકોને જોયા બેસેલા ગામના પાદરમાં જ છું હજુ તો હું. ત્યાં આપણે પૂછીએ. જી, તમારું નામ? દેવરાજભાઈ તરસીભાઈ ઢોલરિયા. દેવરાજભાઈ, શું કામ કરો છો? ખેતી કામ. ખેતી કામ. સંતુષ્ટ છો તમે? શું વાવ્યું છે? આ વર્ષે તો કપાસ વાવ્યો હતો. કપાસના ભાવ મળી રહે છે? કપાસના ભાવ તો અત્યાર સુધી તો નહોતા, અત્યારે થોડોક હાવ નીચા હતા. હવે અત્યારે આ ચૂંટણી ટાણે થોડાક 200 રૂપિયાનો વધારો થયો છે. કાંઈ બહુ ખાસ છે નહીં. શું કે ગામમાં ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ તો શું, એ તો હવે હાલે રાખે. એમાં તો કંઈ અમને કંઈ બહુ રસ નહીં ચૂંટણીમાં. તો કાંઈ શું કે અમારા ગામમાં કાંઈ વિકાસનું કંઈ થતું જ નથી. એમને નથી. અમારે નર્મદાનું પાણી પૂરું મળ્યું. અમને નાનું એવું તળાવ છે, એ ઊંડું કરવાનું હતું. એ એમને આજકાલ કરીને વર્ષો વયા ગયા. તમે રજૂઆત કરો છો કે રજૂઆત જ નથી? રજૂઆત એ લોકો જ આયા, જેમ તમે આવો છો એમ એ લોકો એકને આવે ને તમારે શું મુશ્કેલી છે ને એ બધું અહીંથી જાણી જાય ને પછી એમાં કંઈ થતું નથી. સમજ્યા? અને અમને નર્મદાનું પાણી કંઈ પીવામાં મળતું નથી ગામમાં ઘરે ઘરે. એ એક વખત પહેલાંના સમયમાં પાઇપ નાખી હતી, એ પાઇપ એ તૂટી ગઈ છે, પાણી પહોંચ્યું નથી ટાંકાની અંદર. શું લાગે કોનો વાંક છે? હે, વાંક કોનો લાગે? વાંક તો આમાં શું છે કે સરકારી માણસો જે કંઈ કરે એ પ્રમાણે થાય એમ વાત છે. ગામના તો શું કરે, નર્મદાનું પાણી પગાડવામાં તો સરકારી માણસોનું જ કામ હોય ને. એમ અમારે તો પંચાયતવાળા ગામનું હોય એ પંચાયત કરે એમ. સરકારથી રાજી છો? સરકારથી તો ઠીક છે, હવે કંઈ બહુ એવું છે નહીં. અમારે ગામ પૂરતી વાત છે. બાકી તો બધા રાજી છે જેને મળતું હોય એ. અમારે તો અહીંયાને પાણી ખેતીવાડીમાં પાણી પૂરતું મળતું નથી અમને. તેમ પીવાનું પાણી નર્મદાનું પૂરું મળતું નથી. ખાલી હા, અમે તો અમારે પંચાયતનો દાર જે કંઈ કર્યો છે ને એમાંથી પાણી પંચાયત આપે. તો એ અત્યારે તો બોરના પાણી તો બધા હાવ ઓલા છે, ફીકા મોરા જ છે એમ. અને અમને નર્મદાનું પાણી અમને મળતું નથી પાઇપલાઇનથી. નહીં કે નથી અમારે કાંઈ જળ ઓલી સિંચાઈ યોજના નથી. નળ સે જલ યોજનામાં આપના સુધી નળ સે જળ યોજનામાં અમારે પંચાયત થકી જે કંઈ થોડા જાજુ મળે એ મળે છે. બાકી નર્મદાનું જે કંઈ એમને પહેલાં સુવિધા આપી હતી પાઇપલાઇન નાખીને, એ પાઇપલાઇનમાં પાણી પૂરું પહોંચ્યું નથી અમારા અહીંયા ગામમાં. શું લાગે આ વખતે ચૂંટણીમાં કોણ આવશે? ચૂંટણીમાં તો એ કાંઈ બહુ એમાં અમને ન ખ્યાલ પડે. શું કહો છો દાદા? ભાજપ જ આવે. કેમ ભાજપ જ? એના કામ દેખાય એટલે. તો હમણાં તમારી બાજુમાં ભાઈ છે એમ કે છે કે પાણી નથી મળતું. મળતું નથી પણ પુગાડે થાય ને. જો પીતમાં તે પાણી. ભાજપ તો આવે જ છે પણ અમારા કામ ક્યાં થાય છે? બરોબર છે, 30 વર્ષથી ભાજપ તો છે જ, તો બરાબર ચાલો. પણ એમ વાત આવે ગમે એ, પણ અમારે તો શું છે કે તમે અહીંયા તમને મોકલે, સરકારી માણસોને મોકલે કાંઈક તમે જોયા હોય શું યોજના છે ને શું નથી એમ. બરોબર છે. તો અમે અહીંયા રજૂઆત કરી, તમે અહીંયાથી જે મીડિયામાં બધું ઉતારીને વયા જાઓ. પછી ચૂંટણીનું કામ પૂરું થાય એટલે જે ભગવાન, કોણ હું કોણ તું. દાદા, બીજો શું પ્રશ્ન છે? બીજું આ પીત માટે પાણી મળે તો સારું, નકર આ મોલ અડધેથી ફૂંકાઈ જાય. અમને કાંઈ સરકારી સિંચાઈ નર્મદાનું કાંઈ પાણી સિંચાઈનું મળે તો ઠીક છે. નકર અમારું ગટકાની જે કાંઈ જમીન છે એ ફળદ્રુપ છે, નિપજાવ છે, પણ હાવ સૂકી છે. પાણી વિનાનું અમે એમાં શું કરીએ છીએ? પાણી હોય તો જ અમે એમાંથી કંઈક ઉત્પાદન લઈએ છીએ. સમજી લો દાદા, કેમ એટલો વિશ્વાસ છે ભાજપ જ આવશે? એ વિશ્વાસ તો હોય ને પહેલેથી. વિશ્વાસ જ છે પહેલેથી. અને અમને એમ થાય છે કે આ કરી બતાવશે. આ અમારે નથી મળ્યું ને, વહેલા મોડું દેહે. તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વિશે શું કહેશો? એ ન કરીએ કે આદિ લગી કાંઈ કર્યું નહીં, શું આપણે કરી દઈએ? આને જો રોડ રસ્તા કર્યા પણ આ ખરાબ થયા. એ પાણી યોજના હવે પુગાડે ને, કચ્છમાં પુગાડ્યું. હવે અહીંયા પાણી નથી, અહીં પુગાડે. છેટે છેટે બધે પુગાડ્યું પણ જે નજીકમાં છે ને એ રહી જાય છે એમ. હા, કાનનો ક્યારો કોરો રહીએ. હા, અમારી જે કે ખેડૂતની ભાષામાં કાનનો ક્યારો કોરો રહીએ અને છેવાડાનો સલકી જાય એમ. દાદા, શું કહેશો? તમે તો કોંગ્રેસનું શાસન જોયું હશે ને? આપણે કાંઈ કરવું નથી. એ નહીં બોલે. અભણ મને શું ખબર પડે? જાણી નહીં કાંઈ નહીં, નકામું. એમ નહીં, તમે તો પેલા કોંગ્રેસમાં જોયું હોય છે ને. કોંગ્રેસમાં કેવું કામ થયું, ભાજપમાં કેવું થયું? વાય ઢેડા થાય, અમારું કાંઈ ન આવે. એ અમને ફાવે જ નહીં એવું કે આ ભાઈ તીએ ભણેલાનું કયો. મત દેવા જાવ છો? મત તો દઈ આવી છે, દઈ શું કરવું? દઈ ના આવીએ કામ ન થતા ન્યા મુશ્કેલી આવી છે ઘણા. લાલ સાહેબ જાય છે, કામ ન થાય શું કામનું?
અધિકાર મત તો દેવો જોઈએ. હા મત તો દેવો જ પડે. કોને દ્યો મત દેવો જોઈએ. તમે મત દેવા જાઓ છો, તમારી કોઈ ફેવરિટ સરકાર હશે ને કે મને ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, આમ આદમી પાર્ટી ગમે? અમને બધાય ગમે. આપણું હાલે ને હું નકામ કાંઈ નથી કરવું ભાઈ. બધાય ગમે. સાચું કહી છો, બધાય ગમે કે કોઈ ન ગમે? બધાય ગમે પણ હાલે ને હું નકામ ખોટા ફાંકડા મારવા અમને ન એનું આવડે. કહેવાનું થાય અમારા કામ થતા નથી ન્યા મુશ્કેલી. ખોટા ફાંકડા મારવા ને એ આને જવા દે આપણું કાંઈ ગામને સરપંચ શું કામ કરો હો? એક મિનિટ, શું કામ કરો? કાંઈ નહીં, બેઠા બેઠા વોટા ભાંગી ખેતી કરી બીજું ખેતી ભાંગી ગઈ હું કરું પાણી વિના ખેતી ભાંગ ગઈ. કાંઈ કરું એને પાણી વિના ખેતી ભાંગ ગઈ. બે લીમડા કરે ખાય. શું? માણસ જોયા રાખે આવે ને જાય. તમારા સંતાનો શું કરે છે? એ કાંઈ કથા આટામાં ખેતી કરે કરવી ને આટા મારી. કેમ તમારે નથી બોલવું? વોટ દેવા જાવ છો? વોટ દેવા જાવ છો? વોટ દેવા તો જવું પડે ને. અધિકાર આપણો છે મતનો, તે ગમે એને દેવો તો જોઈ ને. જેમ આપણો મતનો અધિકાર છે એમ જ આપણા હકનું, એને મળી ગયો. એમ જ આપણા હકનું માંગવાનો આપણો અધિકાર છે. આ અધિકાર છે ને આપણે, પણ અધિકાર તો ઉપરથી આવે તો અધિકાર મળે ને. કે સરપંચ ક્યાં જ દે? એ બધું ને કાંઈ નથી. સરપંચ ઉપરથી કઈક આપે તો મળે ને એમ. તમે શું કામ કરો છો? આપણે ખેતી કામ કરે છે. ખેતીમાં પૂરતા ભાવ મળી રહે છે? હા, ખેતીમાં રોડ રસ્તા થઈ જાય તો બહુ સારું કહેવાય. નકર તો બધા ખુવાર મળે એવું થાય. છોકરાને ધંધે ના જવાનું થાય એટલે બહુ મુશ્કેલી પડે એવું છે. રોડ રસ્તા એટલે આમ તો સરકાર એવું કહેતી હોય કે ઘણી બધી તમને અલગ અલગ જાતની સબસિડી ફાળવતી હોય. ના ના, એ કાંઈ નથી મળતું. એ બાબતો કાંઈ મળતું જ નથી. ખેતી બાબતમાં કાંઈ આવવાનું થાય ને એ બધું બરોબર વ્યૂ થાય, કાંઈ મળતું જ નથી. અમે હજુ તો ગામના પાદર જ છીએ અને લોકો પાસેથી રિવ્યુ જાણતા હતા. ત્યાં સરપંચના પ્રતિનિધિ, શું નામ છે ભાઈ તમારું? કિશન બથવાર. કિશનભાઈ છે. કિશનભાઈને આપણે પૂછીએ કે પોતાને કામ કરવાની ઈચ્છા હોય પણ ઉપરથી કેટલી ગ્રાન્ટો પસાર થાય છે? ગ્રાન્ટ તો આવતી જ હોય છે અને જે અમારે જે સૌની યોજનાનું જે પાણી હજી નથી આવ્યું અને કુંવરજીભાઈ બાવળિયાને અમે રજૂઆત કરેલી છે. એટલે રજૂઆતમાં કુંવરજીભાઈ અમને એવું કીધું છે કે જે ચૂંટણી અત્યારે આવી ગઈ એટલે ચૂંટણીના માહોલમાં તો કંઈ આચારસંહિતાના હિસાબે થાય નહીં. એટલે એને એવું કીધું છે કે ત્યાં જે પાણી જે અમારા ગામથી અહીંથી કેનાલ 4 કિલોમીટર દૂર છે એટલે ત્યાંથી કીધું છે કે થઈ જશે. એટલે સફળ રજૂઆત છે અને કુંવરજીભાઈ બહુ સારો પ્રતિસાદ આપ્યો. બાકી કઈ તમારી રજૂઆત શું લાગે આ વખતે ચૂંટણીના માહોલમાં? ચૂંટણીમાં ભાજપ જ હોય ને. કેમ આટલો બધો વિશ્વાસ છે? ના, એમાં એવું છે વિશ્વાસ મીન્સ કે ભાજપના જે કામથી અમે જે કરે છે, ભાજપ કામ કરી રહી છે મોદી સરકાર ને મોદી સાહેબ, એનાથી અમે થોડાક પ્રભાવિત થયા છે. એટલે આજે વખતે સ્વાભાવિક છે ભાજપ. ગામમાં સરકારી શાળા છે? હા, ગામમાં સરકારી શાળા છે 1 થી 8 અને માધ્યમિક છે ટ્રસ્ટની ગટકા ગ્રામ પંચાયત સંચાલિત. શિક્ષકો આવે છે? શિક્ષકો તો આવતા જ હોય ને. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે શિક્ષક ન આવતા હોય, ભલે શાળા બહુ સારી હોય, શિક્ષકોની ઘટ હોય. તમે અમારી સરકારી જે 1 થી 8 ધોરણની શાળા જોઈ શકો છો, અત્યારે અહીં બાજુમાં જ છે. આખા જિલ્લામાં જ્યાં કદાચ મારા જોયા પ્રમાણે કે આવી તાલુકા શાળા ગઢકામાં એક જગ્યાએ છે આખા જિલ્લામાં. તમે જોઈ શકો છો, એમાં બતાવજો. બહુ સારી છે? બહુ સારી છે, બહુ વ્યવસ્થિત છે, એમાં કાંઈ નહીં. શિક્ષકો વ્યવસ્થિત છે, છોકરાઓને ભણાવે છે વ્યવસ્થિત અને કન્ટિન્યુ અમે અઠવાડિયામાં એકાદી વાર ત્યાં ચક્કર મારતા હોઈએ છીએ. ગટકામાં પ્રાઇવેટ શાળા છે? પ્રાઇવેટ શાળા નથી, ના, ટ્રસ્ટની એક શાળા. ખૂબ સારી વાત કહેવાય કે ગટકામાં એક જ શાળા છે, સરકારી શાળા, અને એ પણ ખૂબ સરસ છે. કિશનભાઈ આપણને મળ્યા અને કિશનભાઈના વાઇફ છે તે અહીંયાના સરપંચ છે અને એમણે એમ કીધું કે તાલુકા શાળા અમારી ખૂબ સારી છે અને એમ કીધું કે અહીંયા નજીકમાં જ છે તો હું તમને રૂબરૂમાં જ મુલાકાત કરાવી દઉં. ચાલો આપણે ત્યાં જઈએ. આમ તો ઘણી બધી શાળાને લઈ અને વાતો સાંભળી છે મેં કે સરકારી શાળા છે ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, પરંતુ છતાં એવું કહી શકાય કે ઘણી બધી શાળામાં સુધારો થયો છે, શિક્ષકો પૂરતા હોય છે અને શાળાનું સ્ટ્રક્ચર પણ એકદમ સરસ એવું બની ગયું હોય છે. એટલે ઘણી જગ્યાએ સારું છે, નથી ગમતું ઘણું પણ કંઈક તો ગમે છે, બસ એના કારણે જિંદગીમાં જીવવું ગમે છે. એના જેવું જ છે, કેમ કે ઘણા બધા પ્રોબ્લેમ છે છતાં વચ્ચે ક્યાંક એવી સુંદરતા જોવાઈ જાય તો ખરેખર એમ થઈ જાય કે ના ના, વિકાસના કામો થયા છે, લોકોને ઘણા બધા હેલ્પફુલ સરકાર થઈ રહી છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગઢકાની તાલુકા શાળામાં, કેમ કે અહીંયા ગઢકા એવું ગામ છે કે જ્યાં કોઈ પણ પ્રાઇવેટ શાળા નથી, એટલે મોટાભાગના ગટકાના બાળકો છે તે અહીંયા જ ભણવા આવતા હશે. આપણે એમને પૂછીએ. કિશનભાઈ, બરોબર ને? કિશનભાઈ, બીજા કયા કયા ગામમાં વિકાસના કામો થયા છે? મારા મધરની સીટ નીચે આવતા ગઢકા, ડેરોઈ, રફાળા, ફાળદંગ, હળમતિયા, ગોલીડા, આમાં જે અમારી જે તાલુકા પંચાયતનું 100 ભંડોળ અથવા નાણાં પંચનો જે કોઈ આવતા હોય ને અમારા જે ભાગે પડતી તાલુકા પંચાયતના સભ્ય તરીકે જે ગ્રાન્ટ મળતી હોય એના અમે ગામ વાઇઝ એને
દાખલા તરીકે 10 લાખ રૂપિયા આવી હોય તો 5 ગામ લેખે 2 લાખ રૂપિયા આવે એટલે એ રીતના અમે ગ્રાન્ટ બધે સરપંચોને ફાળવતા હોઈએ છીએ. અચ્છા અચ્છા કેટલી વસ્તી હશે ગટકામાં? ગટકામાં 2803,000ની આડે વસ્તી હશે. અચ્છા ગટકાની શાળા આવી ગઈ છે, આપણે ચાલો મુલાકાત કરીએ. મન છે આપણે જોઈએ શાળા ખોલીને અંદર કેવી છે શાળા, કેમ કે ખૂબ શાળાના મેં જ્યારે વખાણ સાંભળ્યા જોઈને જ આમ એકદમ ભણવાનું મને મન થઈ ગયું ને મને મારું બાળપણ યાદ આવી ગયું કે જ્યારે હું પણ શાળામાં જતી હતી. ભલે સરકારી શાળા ન હતી, આ સરકારી શાળા છે, પરંતુ એક પણ એંગલથી એવું નથી લાગતું કે આ સરકારી કોઈ બિલ્ડિંગ હોય, કેમ કે જ્યારે કોઈ સરકારી શાળાની સરકારી બિલ્ડિંગની વાત આવે એટલે લોકોએ પોતાના માનસપટ પર એક વાત વિચારી લીધી છે કે સરકારી એટલે એકદમ જૂનું બિલ્ડિંગ હોય, ખખડધ્વજ બિલ્ડિંગ હોય, એ જ સરકારી હોઈ શકે. આટલું સારું એવું બિલ્ડિંગ છે તે સરકારીનું ન હોઈ શકે, પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે એવી સરસ મજાની આ શાળા છે. અત્યારે તો શાળા બંધ છે, શ્રી ગટકા તાલુકા શાળા, પરંતુ અહીંયા ભલે બંધ હોય છતાં બહારથી અંદાજો તમે લગાવી શકશો આટલું સુંદર રમણીય વાતાવરણ જોઈને કે શાળા કેટલી સુંદર હોઈ શકે છે. ઘણા બધા ક્લાસરૂમ છે, 3 માળની શાળા છે. વાહ વાહ, શું વાત છે. શિક્ષકો કદાચ ખૂબ જ જાગૃત હશે માટે જ અહીંયા સુંદર મજાના ગુલાબના ફૂલ છે, બહુ બધા એ પણ વાવેલા છે. ઘણા બધા અહીંયા સુવિધા છે, અલગ અલગ ઝાડ છે, બાળકોને રમવા માટેનો સામે પટ છે, એટલે કુદરતી વાતાવરણ પણ મળી રહે અને સાથે જ દરેક જાતની ફેસિલિટી પણ મળી રહે એ જાતનું અહીંયા વાતાવરણ છે. ખૂબ સરસ મજાના જો નાના નાના બાળકો હોય તો એમને તો ખૂબ જ પસંદ પડશે એવા એકદમ રંગીન શાળા છે. ખરેખર જોઈને મને મજા આવી ગઈ ગટકાની આ તાલુકા પ્રાથમિક શાળા કે જ્યાં અહીંયા આટલું સુંદર તમે જોઈ શકો છો, કેટલું સરસ મજાના ફૂલ વાવેલા છે, આખું બગીચા જેવું બનાવેલું છે. જોઈને એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય. તો બાળકોને કેટલી મજા આવતી હશે શાળાએ ભણવાની જ્યારે તાલુકા શાળા આટલી સરસ હોય. જેવી રીતે 1 થી 8 ધોરણની શાળા છે તે ખૂબ જ સુંદર છે, તેવી જ રીતે અહીંયા માધ્યમિક શાળા પણ છે, શ્રી ગટકા માધ્યમિક શાળા. તેની મુલાકાત પણ થયું કે લઈ લઉં કેવી છે કેવી નહીં. માધ્યમિક શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અંદાજે ભણતા હશે? માધ્યમિક શાળામાં 28 9મા ધોરણમાં છે અને 10મા ધોરણમાં કેટલા છે એની કંઈક કોઈ ખબર નથી. અચ્છા, 9મા અને 10મામાં શિક્ષકો પૂરતા છે? શિક્ષકો પૂરતા છે. હું સરપંચ, મારી વાઈફ સરપંચ બની ત્યારે છે ને સ્કૂલમાં એક પટ્ટાવાળા હતા અને એક ગણિત અને વિજ્ઞાનના સાહેબ હતા, એટલે અમે ભરતી કરાવીને સરકારને રજૂઆત કરીને એટલે અમારે અત્યારે પૂરતો સ્ટાફ છે. અહીંયા 2 લેડીઝ, 2 જેન્ટ્સ અને એક પટ્ટાવાળા, એટલે ટોટલ પૂરતો સ્ટાફ છે અહીંયા. અચ્છા, એટલે ગામના વિદ્યાર્થીઓ છે તેમને તો અત્યારે પૂરતો અહીંયા સ્ટાફ છે, ખૂબ સારી એવી શાળા છે અને હું એવી આશા રાખું છું કે કદાચ બાળકો પણ એટલા જ જાગૃત હોય અને બાળકોના વાલીઓ પણ એટલા જ જાગૃત હોય કે જ્યારે આવી સરસ મજાની શાળા ગામમાં હોય તો શાળાનો પૂરેપૂરો લાભ લેતા હોય. અને ગામનું દરેક બાળક છે તે અત્યારે ભણતું હોવું જોઈએ, કેમ કે શિક્ષણ છે તે ખૂબ મહત્ત્વનું થઈ ગયું છે. જોકે તો આપણે ગામમાં જ્યારે અંદર મુલાકાત લઈશું ત્યારે આપણને જાણ થશે કે ખરેખર બાળકો છે તે આટલી સરસ શાળા છે તો તેનો લાભ લઈ રહ્યા છે કે નહીં. ખૂબ જ સરસ મજાની શાળા છે. અમે જ્યાં સુધી સામે જ માધ્યમિક શાળા છે તેની મુલાકાત લીધી ત્યાં સુધીમાં શાળાના જે પ્રિન્સિપાલ છે તે પણ અહીંયા પહોંચી ગયા છે. અત્યારે પાળી નથી, સવારની પાળી હોય છે ને? સવારની પાળી ઉનાળાના હિસાબે. અત્યારે ઉનાળાના હિસાબે સવારે 7:30 થી 12:30 સુધી હોય શૈક્ષણિક કાર્ય, ત્યાર પછી રજા આપવામાં આવે છે. એટલે અત્યારે અમે બપોરના સમયે પહોંચ્યા છીએ ગટકા ગામમાં, એટલે શાળા આમ તો બંધ, સરપંચે કીધું અને પછી પ્રિન્સિપાલને ખબર પડી એટલે એ પણ અહીંયા આવ્યા છે. હું તમને મુલાકાત કરાવું છું ગટકાની શાળાની. ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ છે, 3 માળની શાળા છે અને પ્રિન્સિપાલ પણ આપણી સાથે છે જે આપણને વધુ શાળા બતાવે. અહીંયા સરસ મજાનું નાના નાના બાળકોએ પેઇન્ટિંગ કર્યું છે. અહીંયા પણ છે. આ કદાચ નાના ધોરણ 2 આમાં લખ્યું છે, ધોરણ 2ના બાળકો છે, એટલે બધી એક્ટિવિટી પણ મારા અંદાજ મુજબ આ શાળામાં થઈ રહી હશે. આ ધોરણ 8ના બાળકોનું છે. સરસ મજાનું આર્ટ, પેપર વર્ક, એટલે શાળામાં બધી જાતની ટૂંકમાં એક્ટિવિટી થાય છે. એવું નથી કે સરકારી શાળા એટલે એમાં કંઈ એક્ટિવિટી ન થતી હોય, માત્ર ભણતર મળતું હોય. વાહ વાહ, શું વાત છે. સરસ મજાનું અહીંયા લખ્યું છે કે શ્રી ગટકા તાલુકા શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવો જ સરસ મજાનો રૂમ પણ છે, બધી ફેસિલિટી વાળો. કદાચ મને એવું લાગી નથી રહ્યું કે આ સરકારી શાળા છે. તમારું નામ શું? મારું નામ દિનેશભાઈ સવસાણી. હું અહીંયા 8 વર્ષથી આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને આ શાળાનું
બાંધકામ સંપૂર્ણ મારી દેખરેખ હેઠળ થયેલું છે અને એસઓઈ અંતર્ગત અમને જે કાંઈ લાભ મળવા પાત્ર હોય એ મેક્સિમમ સરકાર પાસેથી લઈ અને ગઢકા ગામ માટે એક આખા જિલ્લામાં ન હોય એવું બિલ્ડિંગ મેં બનાવી અને લોકોને ભેટ આપી છે. સરસ મજાની ભેટ આપી છે. શિક્ષણથી વધુ ભેટ તો શું હોઈ શકે, અને એ સરસ મજાનો ચાર્ટ છે. તમે જોશો કે યોગા, ડાન્સ, સૂર્ય નમસ્કાર, બધી એક્ટિવિટી, વિઝિટ ટુ સાયન્સ ફેર, એટલે સાયન્સ ફેર પણ થાય છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. હેપી સેટરડે, આજની બાલસભા, કચ્છ પ્રવાસ, એટલે પિકનિક પર પણ લઈ જાય છે. મધ્યાહન ભોજનનું અઠવાડિયે એક મેનુ છે, જેમાં અલગ અલગ દિવસે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય, એટલે એનું અત્યારથી જ અહીંયા મેનુ છે, એટલે મેનુ પ્રમાણે બનાવે છે, બરોબર ને? હા હા. સફાઈની કામગીરીનું આયોજન છે. જાહેર રજાનું લિસ્ટ છે. ખૂબ સરસ મજાની કામગીરી છે. કદાચ આ ચાર્ટ ઉપરથી જ નક્કી થઈ જાય કે કેટલું પ્લાનિંગથી કામ કરવામાં આવે છે ને કેટલું પ્લાનિંગથી શિક્ષણ આપવામાં આવી રહ્યું હશે બાળકોને. અને બીજું એક અમારા ગામમાં વાડી વિસ્તારમાં ભણતા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એના માટે હું અને મારી સમગ્ર શિક્ષકોની ટીમ ધોમધકતા તાપમાં પણ વાલીઓને સમજાવી અને શાળા સુધી પહોંચાડી એને શિક્ષણરૂપી પોતાના જીવનમાં પ્રગતિ કરે એવા અથાગ પ્રયત્નો અમે કર્યા છે અને હાલમાં ચાલુ છે. અને એ બાળકોની પ્રગતિ જોઈ અમે અને અમારા શિક્ષકો ખૂબ જ ભાવ વિભોર બની ગયા છીએ. આજે આટલા સરસ મજાની મેં શાળા જોઈ, એટલે બહારથી તો ખૂબ સરસ દેખાતી હતી, તો મારી જિજ્ઞાસા વધી ગઈ કે અંદર શાળા કેવી હશે. તો મેં પ્રિન્સિપાલને રજૂઆત કરી કે મને ક્લાસરૂમ ખોલીને બતાવશો કે અંદર કેવા ક્લાસરૂમ છે. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા બેન્ચીસ છે, બોર્ડ છે અને સાથે જ સ્માર્ટ બોર્ડ પણ છે. એટલે બાળકોને આ બોર્ડનો તો ખ્યાલ છે જ, સાથે જેમ તેમને ટેકનોલોજી પ્રમાણે આમાંથી પણ નોલેજ મળી રહેશે. આપણે પ્રિન્સિપાલ પાસેથી વધુ જાણીએ. સરકારશ્રીના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ગઢકા તાલુકા શાળામાં 6, 7, 8માં સંપૂર્ણ ફેસિલિટીવાળા વર્ગ બનાવવામાં આવ્યા છે અને બાળકો પોતાની રીતે કોમ્પ્યુટર શિક્ષણ તેમજ સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ મેળવે છે અને બાળકોને ખૂબ જ રસપ્રદ આનંદદાયી પ્રવૃત્તિથી શિક્ષણ આજના સાંપ્રત સમયમાં મળી રહ્યું છે. એનો અમને ખૂબ જ ગૌરવ છે. કેટલા બાળકો અભ્યાસ કરે છે? 252 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીનો બાળકો અભ્યાસ કરે છે. જેટલી હું ઉત્સાહી છું આ શાળા વિશે જાણવા માટે, તો મારા કરતાં પણ વધુ ઉત્સાહી છે અહીંયાના પ્રિન્સિપાલ, કે જેમણે કહ્યું કે તમે એકવાર અમારા કોમ્પ્યુટર રૂમની પણ વિઝિટ કરો. કેટલા સરસ મજાના કોમ્પ્યુટર રૂમ છે કે જ્યાં બધા બાળકો, અને અહીંયા સરસ મજાની ઇન્ફોર્મેશન લખી છે, બેક સ્પેસ, ડાબી બાજુના અક્ષર ભૂસવા. એટલે શિક્ષક પણ એટલા જાગૃત ને એટલા શિક્ષિત છે કે તે બાળકોને પૂરતી રીતે સમજાવી શકે. અને હું જ્યાં સુધી પ્રિન્સિપાલને મળી એ ઉપરથી મને લાગ્યું કે ખરેખર એમણે પોતાના શિક્ષકોને પણ સ્ટ્રિક્ટ રૂલથી કહેતા હશે કે સમયસર હાજર થાવ, બાળકોને પૂરતું ભણાવો. સરસ મજાનો આ કમ્પ્યુટર ક્લાસરૂમ છે. અમે જનરલી દરેક ગામમાં જતા હોય તો બહુ બધા પ્રશ્ન હોય. કોઈ એવું ગામ હોય કે જ્યાં કોઈ પ્રશ્ન ન હોય અથવા તો ઓછા પ્રશ્ન હોય, કે ખૂબ જ સારી સગવડ મળતી હોય ગામવાસીઓને. પરંતુ ગઢકામાં અમે જ્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ગઢકામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળેલ છે અને ખરેખર એવોર્ડને લાયક છે ગઢકા ગામ. અને હું જ્યારે અંદર સ્કૂલની વિઝિટ કરતી હતી ત્યારે મેં જોયું ખોયા પાયા બોક્સ. મને એવી બહુ જ આમ જિજ્ઞાસા જાગી કે આની અંદર શું હશે. આપણે પ્રિન્સિપાલને પૂછીએ, ખોયા પાયા બોક્સમાં શું છે? ખોયા પાયા બોક્સ એક સરકારનો એક એવો અભિગમ અને પ્રવૃત્તિ છે દરેક શાળામાં ચાલતી હોય કે બાળક અહીંયા શાળાએ આવે અને એને કાંઈક વસ્તુ મળી હોય અથવા પૈસા મળ્યા હોય તો એ ખોયા પાયા બોક્સમાં મૂકી દઈએ અને પછી શિક્ષકો એ વસ્તુનું પ્રાર્થના સભામાં એની જાહેરાત કરે કે કોની વસ્તુ ખોવાણી છે એ પરત કરે. એટલે બાળકમાં નૈતિકતાના મૂલ્યોનું બાળપણથી જ સિંચન થાય એવી શાળામાં પ્રવૃત્તિ કરાવીએ છીએ અને ખૂબ જ સરસ પ્રવૃત્તિ છે. સરસ મજાની બીજી બધી પ્રવૃત્તિ વિશે તમે જોયું ને જાણ્યું. બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ બાળકોને તમે કરાવો છો? બાળકોને પ્રાર્થના સભા અમારી એક ખૂબ જ સરસ જોવા જેવી દરરોજ હોય અને મહાપુરુષોના જીવન ચરિત્ર, એમની જન્મતિથિ અથવા પુણ્યતિથિ હોય ત્યારે બાળકો સરસ મજાની એક્ટિવિટી કરે છે અને એના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરે છે. ધારો કે ગાંધી જયંતિ હોય તો ગાંધી જયંતિના દિવસે બાળકો પ્રાર્થનામાં
મહાત્મા ગાંધીજી વિશેની ક્વિઝ તૈયાર કરે અને બાળકો એકબીજાને પ્રશ્ન પૂછે, સિમ્પલ અને સરળ પ્રશ્નો હોય અને એના દ્વારા બાળકમાં એક મહાપુરુષોના જીવનના જે આદર્શો છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણેનું સિંચન થાય. નાનપણથી જ બાળક નીડર અને સાહસિક બને અને ભણવામાં ખૂબ જ હોશિયાર થાય અને દેશ સેવા માટેનો જે પ્રેમ જાગે એવી પ્રવૃત્તિઓ અમારા પ્રાથમિક લેવલથી હું અને મારી ટીમ છે જે શિક્ષકોની એ સતત પ્રયત્નશીલ હોય છે. બહુ બધી સરકારી શાળામાં એવા પ્રશ્નો હોય છે કે પૂરતા શિક્ષકો નથી હોતા. આપની શાળામાં એવા કોઈ પ્રશ્ન? ના, એવો એક પણ પ્રશ્ન નથી અને પ્રશ્ન હતા તો મેં મારી જાતથી સોલ્વ કરી દીધા છે. આજના અમારી ગઢકા તાલુકા શાળાનું સરકારી મહેકમ પ્રમાણે 8 શિક્ષકોનું છે, જ્યારે કામ કરે છે 10 શિક્ષકો મારી નીચે. અને એ મેં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો મેં ગામમાંથી બોલાવી અને મારા જે પદરના પૈસાનું રોકાણ કરી અને દર મહિને હું એનું દાન કરું છું. બાળકોને શિક્ષણ મળે એટલા માટે. શિક્ષકોની ઘટ નથી. ગઢકા તાલુકા શાળામાં કોઈ સાધન સુવિધાની ઘટ નથી. બાળકોને પીવાના પાણીનો પ્રશ્ન હોય કે સેનિટેશનનો હોય, ક્યારેય કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે અદ્યતન સુવિધા સભર કે પ્રાઇવેટ સ્કૂલ પણ આની પાસે ઓછી પડે એવી સાધન સુવિધા, વિજ્ઞાન લેબોરેટરી, વિજ્ઞાનના સાધનો, કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા, તમામ સુવિધાથી સંપૂર્ણ સજ્જ અમારી ગઢકા તાલુકા શાળા છે. પ્રાઇવેટ શાળાને ઝાંખી પાડતી ગઢકા તાલુકાની શાળા છે. અહીંયાના બાળકો કેવા છે, કેવા સપનાઓ જોવે છે, કેટલા ખંતથી મહેનત કરે છે ને ભણે છે? હા, એક મેં મારી જાતથી એક નવો અભિગમ અપનાવ્યો છે શાળામાં કે બાળકોને પ્રેમપૂર્વક ભણાવવાનું અને જરૂર પડે ત્યારે એવું સૂચન કરવાનું કે બાળકને હૃદયથી એવા શબ્દો નીકળી જાય ગુરુ પ્રત્યે અને શિક્ષકો પ્રત્યે. અને સવારથી આવ્યું હોય ને 5 વાગે ત્યારે દરેક બાળક એમ કહે છે કે સાહેબ અમારો ટાઈમ પૂરો થઈ ગયો, હજી અમારે ભણવું હતું. એ પ્રકારનું આનંદદાયી અને ઉલ્લાસથી એટલું બધું સરસ મજાનું વાતાવરણથી મારી અને હું અને મારી ટીમ મારા માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે. એને બાળકોને પણ આનંદ છે અને ગામના જે એમના વાલીઓ છે એના તરફથી પણ મને ખૂબ જ સહકાર મળે છે. અને એ લોકો પણ ખરેખર ગમે તે કામ હોય શાળાનું તો ગમે ત્યારે શાળામાં આવી અને અમને પૂરતો સહકાર આપે છે. એ અમને ખૂબ જ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. સરપંચ હોય કે ગમે તે હોય પણ સરપંચનો તો કાયમી માટે ટેકો જ હોય છે કે શાળાનો જો વિકાસ થાય એ પોતાના મનમાં એવું છે કે ગામની શોભા એક આપણી શાળા જ કહેવાય, સંસ્કારનું ધામ શાળા કહેવાય. તો એના માટે ગમે ત્યારે રાતે ફોન કરીએ તો કે કાંઈ હમણાં એક દી મોટર ખોટવાની હતી, બહાર કાઢવી હતી, આ પ્રત્યક્ષ બનાવ છે. સરપંચ આવી અને 3-4 જુવાનીએ કાઢી અને બહાર મોટર કાઢી અને રિપેરિંગ કરી તરત ને તરત અંદર ઉતારી અને ચાલુ કરી દીધી. એટલે કોઈ એવી આપત્તિ આવે તો ગામ અમારી પડખે જ છે અને ગામ ખૂબ જ રળિયામણું, રૂડું અને ખૂબ જ સરસ છે. અને એક ગઢકા એક અમારે ઐતિહાસિક મંદિર પણ આવેલું છે, અઠે દ્વારિકા ઠાકોરજીનું મંદિર છે, દ્વારકાધીશ ભગવાનનું. અને ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે. અને અહીંયા દર પૂનમે અમારા ગામમાં પૂનમનો એક મેળો હોય અને હરિહરના નાદ સંભળાય છે. ખૂબ ખૂબ ગૌરવની વાત છે ગઢકા ગામ માટે અને ખૂબ જ આ વિસ્તારના આ ગામના લોકો માટે પણ એક ગૌરવ લીધા જેવી બાબત કહી શકાય. ખૂબ જ સરસ મજાની શાળા છે અને રૂડું ને રઢિયાળું અને એકદમ રમણીય વાતાવરણ વાળું આ ગઢકા ગામ છે, જેની હું તમને વધુ મુલાકાત કરાવવાની છું. તો જોડાયેલા રહો BS9 સાથે.